જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. મારો ક્વેશ્ચન છે કે 9 કલમો મને કીધું છે કે ડેલી કરવાની, પણ આમ જે ડેલી થવી જોઈએ ને એ થતી નથી. આમ કહેવાય ને કે આમ રૂટીન બનવું જોઈએ કે ના કે ચલો ભાઈ કરવાની જ છે, તો આમ આમ નિશ્ચય નથી રહેતો એક પ્રકારનો. નથી રહેતો? ના. તારા પપ્પા તને દરરોજ 100 રૂપિયા આપે, 5 દિવસ સુધી આપ્યા, છઠ્ઠા દિવસે ના આપે તો તું શું કરવું? પપ્પાને કહું કેમ પૈસા ના આપ્યા આજે? કેવું ને? હા. તો 100 રૂપિયા માટે તું પપ્પાને કહું ને? હા કહું. તો 9 કલમો એક દિવસ ના થાય તો આપણે કહેવાનું નિધિને કે વિધિને કે ભાઈ આપણે 9 કલમો બોલવાની છે. કારણ કે એક વખત 9 કલમો બોલે ને, આપણે આપણે માટીની અંદર ડાંગર રોપીએ તો શું ઉગે? ચોખા. ચોખા. કેટલા? 5 ચોખાના દાણા નાખું તો કેટલા ઉગે? ઘણા બધા. કેટલા ઘણા બધા એટલે? 1-2 મણ જેવા. 1-2 મણ જેવા થાય ને? 1-2 મણ જેટલા ના થાય, પણ થોડા ઓછા થાય, પણ થાય તો ખરા ને 10 કિલો જેટલા. તો 5 ચોખામાંથી 10 ચોખાને માટીમાં નાખ્યું તો 10 કિલો ચોખા થયા. તો આ 9 કલમો વિધિની માટીમાં નાખવાની છે, તો પછી જયારે ઉગે ત્યારે શું થાય? હા. ભગવાન થઈ જાય ને? હા થઈ જવાય. તો પછી કશું માંગવું પડે? ના. 100 રૂપિયા નહીં, કશું માંગવું ના પડે, ભગવાન જ થઈ જાવ તું. હા. તો ભગવાન ખાલી 9 કલમો બોલવાથી ભગવાન થવાતું તો ના બોલાય? બોલાય ને. અરે 2 ચેપ્ટર ઓછા વાંચવાના, પણ 9 કલમો ખાસ બોલવાની. હા સાચી વાત છે. ખ્યાલ આવ્યો? એની બહુ કિંમત છે, બહુ કિંમત છે. કલ્પના ના કરાય એટલી કિંમત છે. જે વસ્તુની કિંમત ના ખબર હોય એટલે ના થાય. એની કિંમત સમજી જાય તો એની મેળે થાય. બરોબર? એટલે 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 કશું ના આવડે તો ફટાફટ એ દાદા ભગવાન મને કોઈ પણ દેદાર જીવાત્માનો કિંચિત માત્ર આમ ફટાફટ પણ બોલી નાખવાનું. અને ટાઈમ ના મળે એવું તો બને જ ના, એવું બને જ ના, વર્લ્ડમાં એવું બને ના. આપણે બોલવી નથી હોતું એટલે ટાઈમ નથી. નહીં તો ટાઈમ તો પુષ્કળ છે, પુષ્કળ ટાઈમ છે. મોબાઈલ જોવા માટે તો બહુ ગમે ત્યારે ટાઈમ મળી જાય મોબાઈલ માટે. હા બસ એ જ. ઊંઘ આવતી હોય તો એ મોબાઈલ જુએ. હા. એટલે 9 કલમો ખાસ બોલવાની. કહેવાનું, સમજણ પાડવાની. બહુ કિંમતી છે, બહુ કિંમતી વસ્તુ હાથમાં આવી ગઈ છે. કરોડો રૂપિયાનો હીરો હાથમાં આવે, અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ હાથમાં આવે, પણ 9 કલમો ના આવે. કારણ કે 9 કલમો તમને ભગવાન બનાવી દે, તમારી ભિખારીપણું કાઢી નાખે. એટલે 9 કલમો તો ખાસ બોલવાની. કશું ના આવડે, દાદા ભગવાન કે કશું ના આવડે, મારી 9 કલમો બોલશે ને તો એ મોક્ષે જશે. આટલી શક્તિ છે? હા બહુ જ શક્તિ, કલ્પના ના કરે એટલી બધી શક્તિ છે. બરાબર. હા એટલે 9 કલમો ખાસ બોલવાની. 9 કલમો બોલે તે પૂજા જ છે ભગવાનની. હા. એ બહુ મોટી પૂજા છે, એ કલ્પના ના કરે એટલી મોટી પૂજા છે. અચ્છા. અને 3-4 મિનિટમાં થઈ જાય. ભગવાનની અસલ પૂજા છે, અસલ પૂજા. હા. એટલે તો ખાસ બોલવા જેવી. કારણ કે આ બોલે ને તો સિમંદર સ્વામી પાસે બેસવા મળે આપણને. સિમંદર સ્વામી સાથે વાતો કરવા મળે. જે દાદા ભગવાનની આજ્ઞામાં રહે છે એની સાથે તને રહેવાનું થાય, એની સેવા કરવાનો ચાન્સ મળે. એમને મફતમાં બધું મળે તને, મફતમાં. તારે કશું માંગવું ના પડે, બધું મળ્યા કરે. એટલે ભિખારી થવું હોય તો 9 કલમ ના બોલીશ, અને તારે ભિખારી થવું હોય તો પછી ના બોલીશ. એમાં શું વાંધો છે? ના બોલીશ. તારી ઉપર છે. સાચી વાત છે. પરેશાનજી, હાજી. હા તો પછી આપણે ના બોલે તો ખાવાની છૂટ? ના એ બધું નહીં, ભિખારી પણ સિમ્પલ વાત. ખાવામાં તો એ તો કરી નાખે બહુ. ઇમ્પોર્ટન્સ ના સમજાય. ઇમ્પોર્ટન્સ ના સમજાય. એ તો ના ખાય કે ચલ મારું શરીર વધી ગયું છે તો નથી ખાવું હવે, સારું પડ્યું. એવું ના ચાલે. 9 કલમો બોલાતી તો રેગ્યુલર બોલે ને તો કલ્યાણ થઈ જાય, કલ્યાણ. દાદા ભગવાને ઘણા લોકોને 9 કલમો ખાસ બોલવાનું કહ્યું છે. તારા જેવી મારી બેન હતી નાની અમથી, ત્યારે એના માથામાં જુઓ બહુ પડતી હતી. તો દાદા ભગવાને કીધું, મારા મમ્મીએ કે એના માથામાં જુઓ બહુ પડે છે. તો દાદાએ વિધિ કરી અને પછી કે 9 કલમો બોલવાનું કેજો.
તો હવે નવકર્મો રેગ્યુલર નથી બોલતા, કામ થઈ ગયું ને, હા એવું ના ચાલે. પછી એક આપડા બહુ જૂના મહાત્મા છે, એને કીધેલું કે તારે બહાર નહીં જવાનું, હું તને આશીર્વાદ આપીશ, તારું અહીંયા જ બધું થઈ જશે, પણ તું નવકર્મો બોલજે. તો હવે એ ભાઈ હવે નવકર્મો નથી બોલતા. મેં કેટલી વખત યાદ અપાયું પણ બોલતા હા કરે પણ બોલતા નથી. જો 5 મિનિટનું કામ કરવાથી આપણી 50 વર્ષની જિંદગી કે 70 વર્ષની જિંદગીમાં કોઈ મહેનત ના કરવી પડે અને બધું સરળપૂર્વક ચાલતું હોય તો આપણા મગજમાં એટલું એ ઉતરતું નથી, તો શું કહેવાનું પછી? તો એ ડમ કહેવાય. હા સાચી વાત છે. બહારની બધી વસ્તુ સારી લાગે છે પણ જે સારી લાગવી જોઈએ ને એ નથી સારી લાગતી. નહીં, એ સારી છે જ નહીં. સારી લાગે છે શેની સારી છે જ નહીં. હા હા, અને નવકર્મો તો કેટલી જબરજસ્ત, ખાલી બોલવાનું છે, બીજું શું કરવાનું? આપણે પાડવાની થોડી ને, નવકલમ પાડવાની નથી, ખાલી બોલવાની છે. બરાબર. તે બોલીએ પાડવાની નથી, પાડવાની નથી નવકલમો, ફક્ત દિલથી બોલવાની છે કે દાદા મને આવી શક્તિ આપો, બસ. બરાબર. હા, પછી ક્યાં વાંધો છે? પાડવાનો હોય તો જો આપણને વાંધો આવે. પાડવાનું ક્યાં ના કહે છે દાદા? દાદા પાડવાનું નથી કેતા. દાદા કહે છે ભાવના, ભાવ તું આ ભાવનામાં આ જગતના બધા ધર્મો સમાઈ જાય છે. બરાબર. આખા દરેક મનુષ્ય જીવ સમાઈ જાય છે. હા, કોઈનો અહમ ના દુભાય, એટલે જીવ માત્રનું જીવન એનો અહમ છે અને આપણે એનો અહમ નથી દુભાવતા, એટલે આખું જગત જીતાઈ ગયું. બરાબર. આખું જગત જીતાઈ ગયું આ એક પહેલી કલમમાં. તો એનાથી જેમ જેમ આગળ કલમ બોલે તો શું થઈ જાય? હા, આ કલમની ડેપ્થ જયારે ખબર પડશે ને લોકોને, તો લોકો ગાંડા થઈ જશે. અને અત્યારની લેટેસ્ટ લેંગ્વેજમાં કહીએ ને તો ધીસ નવું કલમ ઇઝ અ સોફ્ટવેર ટુ હેન્ડલ આ લિવિંગ બીંગ કોમ્પ્યુટર્સ. હા, ખ્યાલ આવ્યો? એટલે નવ કલમો તો ખાસ નહીં ભણે તો ચાલશે, નવ કલમ બોલજે. હા, જે નવ કલમ બોલતા આવડ્યું તે બધું ભણી ગયા, બધા શાસ્ત્રો ભણી ગયા, બધું ભણી ગયા, લાઈફનું બધું, જીવનનું બધું ભણી ગયા. અને જે નવ કલમો નથી બોલતા એ પીએચડી કરે તો પણ કશું ભણ્યા નથી. એ ડબ્બો છે, ડબ્બો. તારે ડબ્બા રહેવું હોય તો ડબ્બો રહેજે. જે વસ્તુ આવી છે તે નથી પકડી શકતા તો શું કરવાનું? તારા પપ્પા સોનાની વીંટી આપે, તું સોનાની વીંટી ના સાચવી શકું તો શું કરવાનું એને? આ તો નાની પુરુષે આપેલી નવ કલમો અને ફક્ત બોલવાનું કીધું, તે આપણે ના બોલીએ તો આપણું મગજ કેવું? સાચી વાત છે. હા, ખ્યાલ આવ્યો? હા, એકદમ બરાબર. હા, એટલે બિલકુલ પોલ ના મરાય બેન. હા, આજે નવ કલમની આટલી ઇમ્પોર્ટન્સ ખબર પડી. અરે એની ઇમ્પોર્ટન્સ હજુ તો કશું નથી કીધું મેં તને. આ તો થોડીક જ ઝલક આપી છે. હા, તો ડેલી બોલવી જ પડે. ઓકે. એક વખત નહીં, 3 વખત બોલવાની. જેમ દિવસમાં 3 વખત ડોઝ લેવાના તેમ 3 વખત બોલવાની. હા, ખ્યાલ આવ્યો? હા, કેટલી હાર્ડલી 3 કે 4 મિનિટ થાય બોલતા, વધારે નથી વાર થતી. હા, દાદા ભગવાન કહે અમારા જેવું થવું હોય તો 9 કલમ બોલજો. લે, તમારે કશું કરવાનું જ નથી, ખાલી 9 કલમ બોલજે ને, જા પતી ગયું. ભગવાન પદ મળી જાય ને એનાથી. શું ભગવાન? તું પોતે ભગવાન જ થઈ જાઓ. બરાબર. ખલાસ થઈ ગઈ વાત, કહું છું તને. એટલી આ તો એટલી આ કહું છું ને, અલ્લાઉદ્દીન ઓલો ચિરાગ છે ને, જાદુઈ ચિરાગ, એ મળે પણ 9 કલમો ના મળે. છું કે તને 9 કલમો મળી છે પણ એની કિંમત નથી ખબર, શું કરવાનું હવે? તો એવી તો આપડી કેટલી સારી પુણ્ય હશે કે આપણને દાદા ભગવાન મળ્યા, એમનું આટલું બધું વિજ્ઞાન મળ્યું. એવું તો કેવા આપણે કર્મો કર્યા હશે ગયા જન્મમાં. એટલે હું એ જ કહેવા માંગુ છું કે દાદા ભગવાન મળ્યા તો એ સમજાતા નથી, એની પાછળ પડતા નથી ને મોબાઈલ ની પાછળ પડીએ. હા, એટલે આપણી જાતને કહેવું પડે કે આ ચાન્સ લઈ લે, આ જિંદગીમાં ચાન્સ લઈ લે, પછી બધું કરીશું. હા, અત્યારે તારી વાત નથી સાંભળવી અમારે.
બરાબર. આટલું તો કર એમ સમજણ પાડવાની. હા બોલવામાં વાંધો શું છે, મને તો એ જ સમજણ નથી પડતી. વાંધો કઈ નથી, તો પછી પણ આળસ આવે છે આમ કે અરે આળસ આવે તો એટલો આળસ એટલે આપણો પોતાનો દુશ્મન થયો ને. હા થયો ને. આપણને સારા માર્ગે ભગવાન પદ માટે અંતરાય કોને નાખ્યા? તો પછી આળસ. આળસ એટલે કોને આળસ? તને જ થાય છે ને કે બીજાને થાય છે? ના, મને જ થાય છે. હા, તો ભગવાન પદ મળવા માટે તને અંતરાય કોણે પાડ્યો અંતરાય? હું પોતે જ. તું પોતે જ થઈને. હા. એટલે એનો મતલબ કે આપણા જીવનમાં સુખ નથી આવતું તો અંતરાય કોણે પાડ્યો? મેં ખુદે જ. હા, એટલે દાદા ભગવાન કીધું, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. હા. આ દાદા ભગવાનનું વાક્ય સિદ્ધ થાય છે અહીંયા. બરાબર. હા, કે તું તારા જીવનમાં જે કંઈ પણ થાય છે, તને ભગવાન ભેગા થાય કે ન થાય, એ બધા માટે જવાબદાર તું પોતે છું. બરાબર. કારણ કે ભગવાનને કોઈ દિવસ ગાંઠા નથી, ભગવાનની વાત કોઈ દિવસ સાંભળી નથી. હા, પોતાની રીતે જ ચાલ્યા છે. સાચી વાત છે. અને મમ્મી પપ્પાની વાત ક્યારે સાંભળે? આપણા લાભની હોય તો, નહીં તો નહીં સાંભળવાની. કે એમને ના ખબર પડે. અમારે અત્યારે જનરેશન ગેપ છે એવું બોલે. ખ્યાલ આવ્યો? કોઈની વાત જીવે, કોઈ પણ જીવે ક્યારે પણ કોઈની વાત સાંભળી નથી. દાદા ભગવાન કહે છે કે ઓલા મોટા મોટા વાણિયાઓ તો તીર્થંકર ભગવાનની સભામાં બેઠા હતા અને બહુ ગમતું હતી વાત સાંભળવાની, પણ એક ચીપ નહોતા થયા, એમાં એકાકાર નહોતા થયા. હજુ આજે પણ રખડે છે. એટલે આ એકાકાર ના થાય તો બહુ મોટી વસ્તુ છે. બરાબર છે. આ વિધિ હમણાં તમને પેલા વાત કરી કે એનાથી નવકલામાં નથી બોલાતું, મારું પણ સેમ જ છે. તો શું કરશું હવે? બોલો. હવે બસ હું શક્તિ માંગુ છું કે હું પણ શરૂ કરી દઉં, એમ જેમ તમે સમજાવ્યું એને એવી રીતના મારી પણ. તમારે દાદા ભગવાન કહેવાનું, મારે 9 કલમો બોલવી જ છે, તમારી આજ્ઞા પાડવી જ છે. તમે કહ્યું છે કે અમારે 9 કલમો બોલવાની, તો મારે બોલવી છે. દાદા મને શક્તિ આપો. જો તરત જ કામ ચાલુ થઈ જશે. આપણો નિશ્ચય કાચો પડે છે. બરાબર છે. એટલે અને આપણને એવું થવું જોઈએ કે દાદા ભગવાને કહ્યું છે ને આપણે કરતા નથી. મા બાપની વાત કહી નહીં માનો તો ચાલશે, પણ આ તો દેહધારી પરમાત્માની વાત કહી ના માનીએ તો આપણું મગજ કેવું કહેવાય? થતું ના હોય એ વાત જુદી છે, પણ કરવું છે એ તો વાત એટલું તો હોય ને કે ભાવના તો ભાવવાની હોય ને. ભાવના ભાવવામાં શું વાંધો છે આપણને? અરે જમતા હોય, આડા પડ્યા હોય, કઈક ટીવી જોતા હોય તો એડવર્ટાઇઝ આવે એ વચમાં બોલાઈ જાય 9 કલમો તો. સાચી વાત છે. એટલે આજે હવે આ મગજમાં ખાસ કરવું 9 કલમો તો ઇટ ઇઝ ટુ મચ. ચાલે 9 કલમો તો બાપરે, 9 કલમો એટલી ગજબની છે કે દાદા ભગવાન કહે છે કે અમે આખું જ્ઞાન આની અંદર આપી દીધું છે. 9 કલમો એટલી બધી, એક એક કલમમાં એવી શક્તિ મૂકેલી છે કે વાત નહીં કરવાની. એને દાદા ભગવાને જાથું પ્રતિક્રમણ કહ્યું છે. આ દેહથી છૂટવા માટેનો બહુ જ સુંદર, સરળમાં સરળ રસ્તો આપી દીધો છે અને આખા તમામ ધર્મનો સાર આપી દીધો છે. હવે આનાથી વધારે શું કરે? આ તો અક્રમનું અક્રમ છે 9 કલમો. જ્ઞાન લીધું ત્યારે બોલાતું હતું શરૂઆતમાં, પછી જરાક લાઈફમાં ચેન્જીસ આવી ગયા તો ના, એ 9 કલમોના આપણે રૂપિયા નથી આપ્યા ને એટલા માટે. 9 કલમોના એક કલમના કરોડ રૂપિયા છે. એ તમે પેમેન્ટ કરો ને એની મેતે બોલતા થઈ જાઓ. બસ આજથી શરૂ કરી દઈશ. બરાબર. હા, તરત જ શરૂ કરી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ. ઓ બાપરે, 9 કલમો ઇટ્સ એમેઝિંગ. આખું અંતસ્કરણ પ્યોર કરવા માટેની સહેલામાં સહેલી ચાવી છે. જે અંતસ્કરણ આ દોડાયેલું છે, આપણને મહિલા ભગવાન જે દેખાતા નથી, આપણે પોતે ભગવાન છે એ સમજાતું નથી,
એ જે દર્શનાવરણ જ્ઞાનાવરણ કર્મ છે એને શાંત કરવા માટે, એને હટાવવા માટે આ 9 કલમો છે. અત્યારે અમારે અહીંયા વરસાદ બહુ પડ્યો તો તે અમે વરસાદનું પાણી ભરતા હતા ઘરમાં. પછી મમ્મીએ શું કીધું કે ભાઈ તમે વરસાદનું પાણી ભરો વાંધો નહીં, પણ પછી ભર્યા પછી છે ને અંદર છે ને થોડી ફટકડી ફેરવી નાખજો. ફટકડી ફેરવી નાખે ને એટલે પાણીમાંનો બધો કચરો નીચે બેસી જાય, એટલે આરામથી નીકળી જાય. તો આ 9 કલમો આવું કામ કરે છે. દાદા ભગવાન કહે છે કે અમારા જેવું થવું હોય, જ્ઞાની પદ પ્રાપ્ત કરવું હોય તો 9 કલમો બોલજો. આ 9 કલમો બીજું કશું જ નથી. ઇટ ઇઝ અ ડિરેક્શન ઓફ અવર લાઈફ. આપણે જે લાવેલા હોય ડિરેક્શન એ જુદી વસ્તુ છે, પણ માય ડિરેક્શન ઇઝ વોટ કે આઈ વોન્ટ ટુ ગો ધીસ વે નાઉ. અને આ 9 કલમો બોલવાથી આપણે જે 4 ગતિ છે એ 4 ગતિમાંથી છૂટીને 5મી ગતિ છે તે 5મી ગતિ તરફ લઈ જાય છે. આવું કોઈ દિવસ વર્લ્ડમાં બનેલું નહીં સાહેબ. આ આશ્ચર્ય છે. લોકો કહે છે ધર્મમાં ભાવના ભાવો, પણ કઈ ભાવના ભાવો એ કોઈને ખબર નથી. લોકોને હેલ્પ કરવાની ભાવના કરાવડાવશે, પણ હેલ્પ કરવામાં પોતાનો અહંકાર જાય ના. અને પહેલી કલમમાં અહમ ન દુભાઈ બોલીએ એટલે મારો અહમ જાય નહીં ત્યાં સુધી હું બીજાને અહંકારને દુભાવું જ હું. એટલે હું આ જેવી કલમ બોલું છું એટલે મારો અહંકાર જાય છે, અને મારો અહંકાર ગયો તો હું ભગવાન થઈ ગયો. પછી સ્યાદવાદ વાણી થઈ જાય ને પછી કોઈનો અહમ ના દુભાય. નહીં તો આ વર્લ્ડમાં એવું ક્યારેય બનેલું નહીં કે કોઈનો અહમ ના દુભાય, એવું કોઈ જીવ જીવેલો નહીં. ને આપણે ભાવના ભાવ્યું એટલે હાર્ડવેર એવું આવે બીજા ભાવમાં, આ મન વચન કાયા એવા આવે, એવા કામ કરે કે તમને નવાઈ લાગે કે આ શું થાય છે. ધીસ ઇઝ એમેઝિંગ. દાદા ભગવાન જાતે કહેતા હતા ને, અમને આ જ્ઞાન થશે, અમને ખબર નહોતી, પણ આટલી મોટી બહુ મોટી લોટરી લાગી. એવું આપણું છે આ લોટરી. પણ આપણી અંદર એવી શક્તિ નથી કે આની અંદર જે સૂક્ષ્મ શક્તિ મૂકેલી છે તે આપણે એને ઓળખી શકીએ. ખ્યાલ આવ્યો ને? સાચી વાત. હા, બહુ જ આ 9 કલમો બોલે ને તો સીધા આપણને જે કોઈ પણ આ બ્રહ્માંડની અંદર જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનની આજ્ઞામાં રહેતા હોય અથવા તો એમની ચરણમાં બેસવા મળે સાહેબ. બટ નેચરલ, તમને જ કુદરત લઈ જાય ત્યાં. તો આપણે મહેનત નહીં કરવાની. તમે ફ્લાઇટમાં બેસો, કેવું ફ્લાઇટ ઇન્ડિયા આવી જાય કે અમેરિકા ચાલ્યું જાય, એવું આ 9 કલમો ફ્લાઇટ છે which is taking you towards the lotus feet of the તીર્થંકર ભગવાન. So beautiful without anything. અને ફ્લાઇટમાં તો બધું ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, ઓઢવાનું, ટીવી બીવી બધું મળે with all the facility. તો આ 9 કલમો બોલવાથી કેટલો ફાયદો વિચાર તો કરો તમે. સાચી વાત છે. દાદા ભગવાન કે છે ગરીબમાં ગરીબ માણસ બોલતો થઈ જાય ને આ 9 કલમ, અરે 1 કલમ બોલશે ને તો એના જિંદગીના બધા દુઃખો ચાલ્યા જશે. હા, તો જબરજસ્ત આની અંદર પોટેન્શિયલ એનર્જી છે. પોટેન્શિયલ આપણે કાઇનેટિક એનર્જીને સર્ચ કરીએ છીએ. This is a potential energy. Then it will get converted into kinetic energy. એટલે પોટેન્શિયલ એનર્જી ને બરાબર ભરી લો. ખ્યાલ આવ્યો? હા, ખૂબ કરવા જેવું. હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પ્રસન્નજી, આજે 9 કલમોનું મહત્વ હું સમજુ છું અને ખ્યાલ છે જ મને. દાદા ભગવાને 9 કલમોની અગત્યતા મને ખ્યાલ છે. અચ્છા. અને દાદા ભગવાને એને ગેરંટી આપી છે કે મનુષ્ય બહુમાંથી તો નહીં જ જાઓ તમે. હા. પરંતુ આજે કરોમી કરોસી કરોતી વાળી વાત છે એ અક્રમમાં હોતી નથી. થાય પણ કરી ન થાય ભાવ કરી શકીએ. હા, તો ભાવ જ કરવાના છે ને. હવે જે રોજ તમે કહો છો કે બોલી જાઓ, વાંચી જાઓ, એટલે જે એ ક્રિયામાં જે વસ્તુ વહી જાય છે એની સામે જરાક મને થોડીક વાત પૂછવી હતી કે આ બરાબર થાય છે કે ભાવના જ કરવાની?
એટલે તમે જે કહો છો ને કે હું નવકલમો જાણું છું ને અગત્ય સમજો એ નથી સમજતા એટલે આવું બોલો છો. રૂપિયા ફેંકી દો છો કોઈ દિવસ? ના, રૂપિયા તો ન જ ફેંકીએ ને. કેમ સાહેબ, જો મેં પહેલા જ કીધું, રૂપિયો પણ નથી ફેંકતા. 1 રૂપિયો બરાબર છે, 1 પૈસો ના ફેંકવું, રૂપિયો તો પછીની વાત તો આવે. પછી એના પરથી સમજી જાઓ ને. એટલે કશું સમજ્યા નથી તમે. તમારી જાતે માર મૂકી તો થોડી ચાલે કશું. નહીં, પરેશાનજી, બહુ તમને જે મેં પૂછવા માટે પ્રશ્ન થયો કે જે કરવાની વાત આવે છે એ કરવાની વાત આપણા હાથમાં નથી. ક્રિયા આપણા કરવાની વાત નથી. તમારી ઓફિસમાં જાઓ, તમને ખબર પડે કે હું રેગ્યુલર જઈશ તો મને પ્રમોશન મળશે, તો રેગ્યુલર થઈ જાવ કે ના થઈ જાવ? એ તો બરાબર છે, થઈ જાય. હા, તો થઈ જાય ને. તો કોને પ્રસન્ન કરવા કરો છો? એ તો કામને સિન્સિયરિટી છે. હે? કામ પ્રત્યેની સિન્સિયર નથી, બોસને સિન્સિયર છે. બોસની કૃપા મેળવવા માંગો છો. એવી રીતના જ્ઞાનીની કૃપા મેળવવી હોય તો શું કરવાનું? તો આપણે આજ્ઞામાં છીએ જ ને સાહેબ. આજ્ઞાને સિન્સિયરલી ચાલીએ છીએ. પોલ છે, આ બધી પોલમ પોલ છે સાહેબ. જ્ઞાનીને સિન્સિયર નથી ને બધી પોલમ પોલ છે. ખ્યાલ આવ્યો ને? જ્ઞાનીને સિન્સિયર હોય ને તો કલ્યાણ થઈ જાય. એ તો બરાબર છે. એક વાઇફ ને સિન્સિયર નથી હોતા ને તો 2 આવે છે બરાબર ની સામે. 2 નહીં, જ્ઞાની ને સિન્સિયર થવાનું સાહેબ. આ બધું આવું ક્યાંથી શું ગોતી લાવો છો? આવું બધું મગજમાં? સાહેબ, મન વચન કાયા ટોટલી પર ને પરાધીન. ક્રિયા એ પણ આપણા હાથમાં નથી. બોલવાનું નથી ને માનવાનું એ નથી. સમજવા માટે, પૂછવા માટે તો બોલવું પડે ને. ના, પૂછવો એ ખોટી વાત જ નહીં પૂછવાની. એ થઈ ગયા પછી બોલવાનું છે ને બીજા માટે બોલવાનું છે. બીજા ગાળ આપી જાય ત્યારે બોલવાનું કે મન વચન કાયા પર છે ને પરાધીન છે. પોતે ગાળ બોલે ત્યારે નહીં બોલવાનું પર છે ને પરાધીન છે. એ તો વાત સાચી જ છે સાહેબ. ના 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 ના, વાત સાચી છે. I accept it. I accept it. By heart I accept it. ના 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 ના. હા, ચાલો બોલજો. નવકલમો સિન્સિયર રહીને બોલજો. બીજું કશું, બીજી માથાકૂટ ના કરો. બોલ્યા કરો. પર પરાધીનમાં ના પડો. હા, બોલ્યા રાખવાનું સિન્સિયરલી. અમુક વખતે અમુક વાત પૂછવાની ના, અમુક વખતે જે કે એવું કરવાનું. બસ બુદ્ધિ ના લગાડવાની. હા, આ કાળમાં બહુ જ વિપરીત બુદ્ધિ છે આપણી. બરાબર છે, એવું નથી. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રજનીમામા દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હા, આ તમે હમણાં આપણે 9 કલમોનું કહ્યું ને, હાજી. તો ઓલી થોડી આપણે નટુ કાકા જે નિમિત્ત બનેલા 9 કલમ માટે. હે? નટુ કાકા 9 કલમ ના નિમિત્ત બનેલા ને. હા, તે હા, તો એમની થોડી વાત કરો ને, કારણ કે એમને પેલું બહુ હાર્ડ લાગતું હતું બધું મોટું મોટું વાંચવાનું ને પછી દાદાએ એમના માટે. આમાં હું એ વખતે હાજર નહોતો. હા, પણ આ બહુ વાંચેલું છે. પહેલા નીકળેલી અને એક કલમ નીકળેલી. બધી એક સાથે 9 કલમો નહોતી નીકળી. અચ્છા અચ્છા. ખ્યાલ આવ્યો ને? અને દાદા કહેતા હતા કે અમે આ 9 કલમો છેલ્લા 50 વર્ષથી કરેલી, જેને કારણે આ જ્ઞાન પ્રગટ થયું. અચ્છા અચ્છા. એટલે આ જાગૃતિ છે એક જાતની. આ જાગૃતિનું 9 કલમો પરિણામ છે. અચ્છા અચ્છા. જેને મોક્ષે જવું હોય એટલે જે નક્કી કરે. તમે નક્કી કરો. તમે ક્યાં રહો છો બેન? હું અમેરિકામાં રહું છું, લોસ તમે એન્જલસ. અમેરિકામાં રહો અને તમે ઇન્ડિયા આવવાનું નક્કી કરો તો શું થાય? શું કરવું પડે? પ્લાન કરવો પડે. પ્લાનમાં શું કરો એ કોને? આપણે નક્કી કરવું પડે ક્યાં જવું છે, ટિકિટ લેવાની, બધું બંદોબસ્ત કરવાનું. તમારા ઘરમાં બધું સેટિંગ કરો. અહીંયા ઇન્ડિયામાં આવો તો ક્યાં રહેશો, શું કરશો, કેટલા પૈસા જોઈશે, કયા કપડા જોઈશે, શું કરવાનું, માંદા ના પડે, કેટલું બધું વિચાર કરવો પડે. બરાબર છે. ના કરવો પડે? કરવો પડે. ઇન્ડિયા આવવા માટે આટલો વિચાર કરવો પડે તો મોક્ષે જવા માટે શું કરવાનું? ઘણો બધો આપણે કરવું પડે. 9 કલમ. એ જે દાદા ભગવાનને મોક્ષે જવું હતું એટલે એમને આ જાગૃતિ ઉત્પન્ન થઈ કે મોક્ષે જવા માટે શું કરવાનું. તો કે આ 9 કલમો ભાવવાની. અને એમને તો 9 કલમો વર્તી હતી વ્યવહારમાં. એટલે આપણે એમની પાસે શક્તિ માંગીએ છીએ. એટલે ડાયરેક્ટ શક્તિ આપણને એમનામાંથી ડાયરેક્ટ શક્તિ આપણામાં ટ્રાન્સફર થઈ જાય. બરાબર છે. કોઈએ પૂછ્યું કે અમે એ દાદા ભગવાનને બદલે એ કૃષ્ણ ભગવાન, એ મહાવીર ભગવાન, એ રામ ભગવાન બોલીએ તો ચાલે? તો કે ચાલે, અમને વાંધો નથી,
પણ એ શક્તિનું પરિણામ અમારાની અંદર છે. ખુલ્લું થયું છે 100%. એટલે તમારે વધારે તમારે શક્તિઓ ટ્રાન્સફર કરવી હોય તો એ દાદા ભગવાન બોલજો. નહીં તો અમારું તો બહુ ઓપન માઇન્ડ છે. છેવટે અમે તો એમ કહીએ કે ભાઈ તને 100 માંથી 50 રૂપિયા કમાવો હોય તો વાંધો નહીં, એ રામ બોલજે. અમને વાંધો નથી, પણ તારે ખરેખર ફાયદો કરવો હોય તો તારે એ દાદા ભગવાન બોલવું પડશે. બહુ ગજબની વસ્તુ છે સાહેબ. મોક્ષે જવા માટેની, મોક્ષે જવાનું જેને દ્રઢ નિશ્ચય કર્યો હોય તો આ 9 કલમો બોલવી પડશે. કારણ કે એ જાગૃતિનું પરિણામ છે 9 કલમ. કે મારાથી કોઈને અહમ ના દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય, કોઈ સાધ્વીનો અવિનય ના થાય, અભાવ તિરસ્કાર ના થાય. આ બધું જે 9 કલમ છે ને એ પોતાની અંદર રહેલું જંગલીપણું છે, અહંકારનો ભાગ છે. કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલાય, વિષય વિકાર સંબંધી દ્રષ્ટિ ના બગડે. કોઈ માણસ ખાવામાં પડ્યો હોય તો ખાધા જ કરે, 50 રોટલી ખાઈ જાય, 5-10 વાડકા દૂધ પાક પી જાય તો બેભાન થઈ જાય. ભલે આંખો ખુલ્લી હોય પણ બેભાન હોય, કશું સૂઝબૂઝ અંદર પડે ના. અને પછી કે જીવતા હોય કે મરેલા હોય, પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, કોઈના માટે અવળું ના બોલવું. અને છેવટે કે આ બધી વસ્તુ હું જગત કલ્યાણ લોકોની સમક્ષ મૂકું કે જેથી એ લોકોના દુઃખ દૂર થાય. 9 કલમ બહુ મોટી વસ્તુ છે. લોકોને આ જો જરાક અંદર ઉતરે તો તરત સમજાય એવી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? એ જાગૃતિ છે, તૈયારી છે, પોતાને ક્યાં જવું છે એનો રસ્તો પોતે જ બનાવી અને આગળ વધતો જાય છે. રસ્તો તો પોતાના જીવનમાં પોતે જ બનાવે છે, પણ જ્યાં સુધી જાગૃતિ નથી ત્યાં સુધી એ રસ્તો પથરાવાળો હોય છે, કાંટાવાળો હોય છે, તકલીફ વાળો હોય છે, દુઃખ વાળો હોય છે. અને આ 9 કલમો બોલો તો તમારો રસ્તો એટલો સ્મૂથ ચાલે, એક ખાડો ના આવે, કોઈ રોકવા વાળું ના મળે, ગાડી ના બગડે, બધા હેલ્પ કરવા વાળા મળે, ખાવાનું પીવાનું મળે, જ્યુસ પીવાના મળે અને તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી જાઓ. સમથિંગ લાઈક ધીસ. વન્ડરફુલ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે આ ક્વેશ્ચન છે. આપણે જે હરેન્દ્રભાઈ વાત કરી ને, તો આપણે 9 કલમો બોલાવીએ, પછી આ એમણે કહ્યું તો આ જે કે છે કે ઓકે આપણે તો કરતા નથી, થાય તો થાય, એટલે પર ને પરાધીનની જે વાત થઈ, તો એના પર મને સવાલ પૂછ્યો છે કે આ બુદ્ધિ સમ્યક નથી થઈ હજી આપણી, કે જ્ઞાન મળ્યા પછી તો બુદ્ધિ સમ્યક થઈ જાય છે ને? કે થઈ જાય છે, પણ આ વિપરીતતા અંદર પડેલી છે ને, વિપરીતતા કામ કરી જાય છે ને. કેમ આવો નેગેટિવ સાઈડ નો વિચાર આવ્યો? કેમ પોઝિટિવ વિચાર ના આવ્યો કે 3 ના બદલે 5 વખત બોલું? એવો વિચાર આવે છે કોઈ દિવસ? બરાબર. મેં તો હજુ કોઈને જોયા નથી કે 3 ના બદલે 5 વખત બોલું. માંડ હાર્ડલી 1-2 જણા હશે. દાદા 3 વખત કીધું, 3 વખત થી ઓછું 1 વખત બોલે ચાલે, 3 ના 4 વખત નહીં બોલવાનું. ભાઈ હું કહું ને કે મેં હમણાં એક જણ મારી સાથે હતો, નામ નથી આપતો, મેં કીધું કે ભાઈ હું જરાક મારે વિધિ કરવાની છે, તો કે મારે થઈ ગઈ છે. મેં કીધું સારું, હું આપણે જે નથી થઈ તે પહેલા કરીએ, પછી જે તમારી થઈ ગઈ છે તેમાં તમે ઉઠીને જાઓ, હું મારી રીતે કરી લઈશ. We are not ready for even speak one more times. સાચી વાત છે. આળસ છે, એટલી વિપરીત બુદ્ધિ છે, આપણે બોલતા નથી. આ તો જાણવું તો પડે ને પોતાની અંદર કેવા દોષ પડેલા છે. બરાબર છે, કે જાણવું ના પડે? જાણવું જ પડે ને. દેખાય છે દાદા ભગવાને કેવું જ્ઞાન દર્શન, કેવો પ્રકાશ ખુલ્લો કર્યો છે કે આપણે આટલી વિપરીત બુદ્ધિ છે અને પ્રશ્નો સુધી આવી જાય છે, જાહેરમાં આવી જાય તો પણ આપણને ખબર નથી પડતી. તો એ દશા કેવી? બરાબર છે. કેટલી ગંભીર દશા કહેવાય કે આપણને આ વાત સમજણે નથી પડતી. બરાબર છે. એટલે આ બુદ્ધિ હમણાં હું તમને કહું કે તમને અહીંયા જશો તો તમે આજે આ કામ કરશો તો તમને ₹1,00,000 મળશે, તો તમે ચાલવા માંડો કે ના ચાલવા માંડો? પછી પર છે ને પરાધીન બોલી જુઓ જરાક. ના એ તો બધાને કોઈ બોલે ના, પર ને પરાધીન પછી કે પછી આપણે પછી રાખીશું, પર ને પરાધીન પછી રાખીશું. આવું નથી. બહુ
એટલે કહું છું ને, દાદા ભગવાનનું વિજ્ઞાન યથાર્થપણે સમજવાનું છે, યથાર્થપણે. એટલે દાદા ભગવાન, હું તો દરરોજ જ્યાં જાઉં કે બોલાવું તો ખાસ બોલાવું છું કે હે દાદા ભગવાન, તમારું અક્રમ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય એવી મારી પર કૃપા કરો. હું તો ખાસ દિવસમાં 5, 10, 25, 50 વખત બોલું છું અને બહાર જાઉં તોય બોલાવડાવું છું. અમે પણ બોલાવીશું. કારણ કે બોલાવડાવવામાં મને શક્તિ વધારે મળે છે. એટલે મારા માટે બોલાવડાવું, નહીં કે બીજા માટે. હા, આ વિતરાગ વિજ્ઞાન છે. જો વિતરાગ વિજ્ઞાન નું દાદા ભગવાન કે એક 2% પણ સમજી જાય ને, 2% યથાર્થ, તો એ કલ્યાણ થઈ જાય, આ જગત નું કલ્યાણ થઈ જાય. આ મહાવીર નું વિજ્ઞાન ક્યાંનું ક્યાં લઈને ગયા, એટલું ઊંધું કરી નાખ્યું કે જગત ખલાસ થઈ ગયું, વિતરાગ ધર્મ ખલાસ થઈ ગયો. ત્યારે અમારે પ્રગટ થવું પડ્યું. ખ્યાલ આવ્યો? આ ખ્યાલ છે, ખ્યાલ આવ્યો. એટલે બુદ્ધિની આજે થયું છે, એટલે આ થાય છે એમાં આધીનતા અને પૂરેપૂરી સમર્પણતા અને આ સમજવાનું છે કે આની કેટલી વેલ્યુ છે, નથી સમજાતી. અરે દાદાને માનવું જ નથી. દાદા તો આપણા કામ થાય એટલે માનીએ છીએ, નહીં તો માનીએ એવા જ નથી એમને. સાચી વાત છે. હા, સાયન્ટિફિક નથી માનતા. આ તો આપણું કામ થાય એટલે કે હા દાદા 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 કરો ને ભાઈ. અથવા તો 2 જણા કીધું એટલે કરીએ આપણે, અથવા તો આપણે પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે આપણે કરીએ. આ તો બહુ બહુ ઊંચી વસ્તુ છે સાહેબ. જેને પકડાઈ જાય એનું કલ્યાણ, બેડો પાર થઈ જાય. હા, એ મને અનુભવ થોડો થયો. કારણ કે છેલ્લા 6 મહિનાથી જયારે મને કહેવામાં આવ્યું ને પછી મને પણ એમ સમજાયું કે જો તારે મોક્ષે જ જવું હોય તો આ તો કરવું જ પડે. એટલે એ જે બરાબર હવે જે 6 મહિનાથી થાય છે ને વિધિઓ, એમાં મેં બહુ જ એનો ફાયદો જોયો. અને મને ખરેખર મારી બુદ્ધિ બી બહુ આવી વિચિત્ર જ હતી, પણ મને એવું ફીલ થાય કે બધું એટલું સમતું ગયું. અને આજે હવે યથાર્થતા સમજાય છે, આ જ્ઞાનની વેલ્યુ સમજાય છે. અને બીજું બધું પડતું એક વખત એવો અનુભવ ખાલી શેર કરવો છે મારે, એટલે હું કરું છું. પણ ખાલી એટલું મને તમને કેવું છે કે હું એક દિવસ થોડા વખત પહેલાની વાત કરું છું, 1.5-2 મહિના પહેલાની વાત છે. એ બેસે નહીં અને કંઈ પણ આવે ને એટલે બેસવાનું આવે કે મન વચન કાયને જોવાના આવે તો એ છે ને ઊભી થઈ જાય, કઈને કામ યાદ આવી જાય, ઊભી થઈને નીકળી જાય. એટલે પછી એક વખત તો એટલો બધો આમ મેં ગુસ્સો કર્યો કે શું છે તને, બેસ, અહીંયાથી ઊભા નથી થવાનું, બેસ અને પૂરું કર. અને ત્યાં સુધી તને અહીંયાથી ખાવાનું પણ મળવાનું નથી, કશું મળવાનું, એટલે ઊભી થતી નહીં. તો થોડી વાર પછી શું કહે છે કે હમણાં તો રમેશ આવવાના છે એટલે જમવાનું બનાવવાનું છે તો તું કરી નાખ. એને કહ્યું નહીં, એ આવશે ને તો તને બહાર રેસ્ટોરન્ટમાં ખાવા લઈ જશે, પણ તું અત્યારે ને અત્યારે બેસ ને પતાવ. તો ત્યાર પછી જે મારી બેસી ને તે હવે બેસતી થઈ ગઈ. પણ એટલે ખખડાવું પડ્યું ને, એક આ પગ ઉપર એક જોર, એટલે ખખડાવું પડ્યું ને. હા, બહુ ખખડાવ્યું. હા, પણ તમારી જાતને તમે ખખડાવી એટલે શાંત રહ્યા, પણ બીજા રમેશ ખખડાવત તો હા, તો અત્યાર સુધી માઇનસ ક્યાં છીએ. આ તો જાત પર અનુભવ થયો એટલે એમ થયું કે આ જબરજસ્ત વિજ્ઞાન છે અને આ વિધિઓ બોલવાથી એનું ફળ દેખાય છે, એમ મેં અનુભવ કર્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ, મજામાં? પરશુરામજી, પુનાથી હાતિમ બોલું છું. જય સચ્ચિદાનંદ. તમારું આખું ફેમિલી દેખાઈ ગયું, મને ઘર દેખાઈ ગયું. બોલો. હા, બસ એ જ મેસેજ કે તમે જયારે મારા ઘરે પધાર્યા અને અમારા વાઈફ ને, મારા પત્ની ને કીધું તમે કે રોજ પ્રાપ્ત મન વચન થી કોઈને દુઃખ ન હોય એ કલમ બોલજો. એ તમારો આજ્ઞા છેલ્લા 2 દિવસ પહેલા મારા વાઈફ સામેથી જ નક્કી કર્યું કે મારે રોજ વિધિ કરવી છે. પછી જયમેશાનંદજી સાથે ફોનમાં વાત કરાવી અને બસ 2 દિવસથી આ વિધિ અને 9 કલમ પડવાનું શરૂ કર્યું છે. ખુશખબરી આપવાનું કીધું. તમારી આજ્ઞા, હા, તમારી આજ્ઞા પહોંચી, આજથી શરૂ થઈ અમારા ઘરે 2 દિવસ. બહુ મોટું કહેવાય. જે દિવસથી આ 9 કલમો અને આ મન વચન કઈ દુઃખ ના બોલવાનું ચાલુ કરો સિન્સિયરલી, એ દિવસથી તમને મોટામાં મોટો ફાયદો તો કે તમારા વ્યવહારના બધા દુઃખો દૂર થઈ જાય. હા, એ મારું કરવાનું જોયું ને. હું છેલ્લા 1 વર્ષ ત્યાં કરતો હતો, તો છેલ્લા 22 વર્ષ ત્યાં મારી સાથે છે લગ્ન કર્યાને. તો એને છેલ્લા 1 વર્ષમાં જોયું કે હાતિમના જીવનમાં જે કઈ તકલીફો હતી, દુઃખ હતું અમારા જીવનમાં, એ ટોટલ બંધ થઈ ગયું છે. તો પછી તમે જે કહી ગયા હતા કે તમે રોજ આ ખાલી કલમ કરજો, પણ ત્યારે એને ધ્યાનમાં નહોતું આવતું. ધીરે ધીરે
દિલમાં ઉતરું અને 2 દિવસ પહેલા સામેથી જ કીધું એ મને કરવું છે આ વિધિ તમે તો મેં કીધું એમ ન થાય આપણે તેની સાથે મારી પાસે નંબર હતો તો એની સાથે ટ્રેક્ટર તે હવે ઉઈગું. હા એ જ થયું. એ જ તમને કહેવા માટે ફોન કર્યો, મેસેજ કર્યો. જમીન જરા કડક હતી એટલે ટ્રેક્ટર ફેરવવું પડેલું. હા ના તમે ઘરે પધાર્યા ને તો હું સાચું બોલીશ, મારા ઘરમાં મને ખુદને 3 દિવસ મારી લાઈફની અદ્ભુત શાંતિ, અદ્ભુત મતલબ મેં મારી લાઈફ 50 વર્ષમાં જેને શાંતિ નામનો શબ્દ 3 દિવસ જોયો છે. તમે મારા ઘરે પધાર્યા છે. બરોબર. અત્યારે તો બધું સરસ છે, બધું આ દાદાની કૃપા બહુ સરસ ચાલે છે બધું. એમ કેમ કૃપા છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ હાતિમભાઈ. જય સચિદાનંદ. એક વખત મારે દાદા મુંબઈ આવેલા અને મને સાઈટ જવાનો ઓર્ડર આવ્યો. એટલે હવે મારે જવું નહોતું, પણ હવે જવું પડે એવું જ હતું કારણ કે હવે ઓર્ડર આવ્યો. એટલે પછી મેં દાદાને કીધું કે દાદા મારે સાઈટ ઉપર જવું પડશે, શું કરું, મારે જવું નથી. તો દાદા કીધું, તમે દાદા ભગવાને કીધું મારે જવું નથી દાદા, મારે જવું નથી, શું કરું એમ કે. દાદા કે તું જેવો ઘરથી નીકળે ને એટલે હમણાંથી તું 9 કલમો ચાલુ કરી દે, પાછો આવે ને ત્યાં સુધી કરજે. હું બીજે દિવસે દાદા પાસે જતો રહ્યો. દાદા કે કેમ પાછો આવ્યો? જવાનું કેન્સલ થઈ ગયું. ત્યારથી મેં 9 કલમો ચાલુ કરેલી. આ તો મને વાત યાદ આવી. હવે દાદા ભગવાને કીધેલું 9 કલમો કરવા, 9 કલમો કરવા. કરોમી કરોતી કરોસી વાળા પેલા છે ને મહા, હવે શું કહેવાનું, હવે વાંધો નથી, પણ આનાથી આપણી સ્પષ્ટતા થાય છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન સારો ખરાબ નથી, પણ એની ક્લેરિટી થઈ જવી બહુ જરૂરી છે. બહુ જરૂરી છે સાહેબ, બહુ જરૂરી. હજી તો મારે સાઈડ જવાનું થયું જ નહીં. હું ત્યારથી બોલવાનું ચાલુ કર્યું. બીજે દિવસે સવારે ગયો ને મને કે નથી જવાનું, કઈ પ્રોબ્લેમ? ના, એવું નહોતું થયું દીપકભાઈ. તમને છે ને શરીર પર ફોલ્લી જેવું થઈ ગયું હતું, એટલે તમે કીધું ત્યાં જઈને કે મને આવું થઈ ગયું છે સાહેબ, તો કે ઓકે ડોન્ટ ગો. અને પછી પાછું બપોર સુધીમાં તો સારું થઈ ગયું પાછું. યસ, વાત સાચી, યુ આર રાઈટ. યાદ આવ્યું, સરસ. આવું થયું. પણ 9 કલમો બોલવાનું ચાલુ કરેલું દાદાના કહેવાથી. હવે જો કરવાનું ને એવું બધું હોત એ પઝલ, તો દાદા કરવાનું ના કે. એટલે છે જ નહીં. આ વિપરીત બુદ્ધિની વાત છે, કરવાની વાત નથી. આ તો સહેજા છે. તમે જમતા નથી, જમવાનું પણ એક ક્રિયા જ છે. કરેક્ટ. અને એમાં એક ફોડ બહુ સરસ પાડેલો છે કે આ ખામીને દૂર કરવા માટે આપણે ફાઇલ પાસે કરાવીએ છીએ, આપણે કરવાનું નથી. એ તો છે જ ને, તો સ્વાભાવિક છે. પણ આવું થયું. દિલથી કરો. દાદા ભગવાનની વાત કે એટલે કરવાની, બીજી શું કામ લડાવો છો ભાઈ? બરાબર. 1 મિનિટ. નિમેશ આનંદજી બધા આપતો પુત્રોના અને નજીકની સંબંધોના નામ દઈને 9 કલમો બોલે છે. 9 કલમ નામ દઈને. હે દાદા ભગવાન, મને પરેશાનના મન વચન કાયાને કીધું દુઃખ ના થાય ને, એ બધું એવી રીતે કરીને બોલે. બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.